ખબર ગાઈસ રેસીપીમાં કંઈક ગડબડ થયું છે યહાં પર હેલો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. આજ ફરીથી તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને અત્યારે મોર્નિંગમાં ભાઈ 7:30 પોણા 8 થઈ ગયા છે અને ફટાફટ અમે નીકળી ગયા છીએ રેડી થઈને. પહેલાં હું નિકીને ડ્રોપ કરીશ એની સ્કૂલે અને સે ગુડ મોર્નિંગ ટુ એવરીવન. અને પછી હું મારી ઓફિસે જઈશ ફટાફટ. સો જુઓ બહારનું વેધર આ રીતનું છે ભાઈ. અત્યારે હજુ થોડું અંધારા જેવું જ છે બટ ફટાફટ નીકળીએ, મોડું થઈ ગયું છે ઓલરેડી. લેટ્સ ગો ટુ ઓફિસ. ઓકે બેટા, બાય, લવ યુ ટુ. જય શ્રી કૃષ્ણ. સો નિકીને છોડી દીધી છે સ્કૂલે. હવે આપણે ફટાફટ નીકળીએ મારી ઓફિસે. બરાબર, એની સ્કૂલ જો ભાઈ આ બધી એની સ્કૂલ છે. લેટ્સ ગો ટુ માય ઓફિસ. અત્યારે હું ઓફિસ પહોંચી ગયો છું અને અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યા છે મોર્નિંગમાં અને ધૂપ નીકળેલી છે જો તમે જોઈ શકો છો આ સન. બટ ઠંડી 0.5 ડિગ્રી છે ભાઈ, મતલબ બહુ જ ઠંડી છે. પાછળ આપણી ઓફિસ છે. તો ફટાફટ જઈએ ઓફિસમાં કામ કરીએ અને પછી તમને બધાને મળીએ સાંજે. અત્યારે ગાઈસ ઘરે આવી ગયો છું ઓફિસથી અને અત્યારે મસ્ત જમવાનું બની રહ્યું છે. જમવામાં આજે શું બની રહ્યું છે હું તમને બતાવું. બ્રોકોલી સ્પેગેટી. હે? બ્રોકોલી સ્પેગેટી. બ્રોકોલી સ્પેગેટી. આ બ્રોકોલી છે અને ઓનિયન છે અને આ ભાઈ જો ફ્રાય થઈ રહ્યું છે. ગાર્લિક અને ગ્રીન ચીલીનો અને આ કેપ્સિકમ મિક્સ પેપર્સ અને આ સ્પેગેટી. અહીંયા આ ભાઈ સ્પેગેટી અહીંયા કહીએ આપણે નૂડલ્સ કહીએ. નૂડલ્સ ને સ્પેગેટી બધું એક જ છે. સો અત્યારે નૂડલ્સ બની રહી છે, સ્પેગેટી બની રહી છે. તો બહુ જબરજસ્ત નવી નવી રેસીપી નિકી બનાવે છે અને અમે જમવાનો લુફ્ત ઉઠાવીએ છીએ ભાઈ. મોઢું હલાઈએ છે ખાલી. બરાબર છે, મોઢું હલાવીએ છીએ, નથી અમારા હાથ નથી હલતા. એટલે આ બધી તકલીફો જે મેરિડ હશે એ બધાને જાતે અનુભવતા હશે એટલે એમને ખબર હશે. બરાબર. બાકી મસ્ત જમવાનું બને છે અત્યારે અને સરસ મજાનું બંને જણ કામ કરી અને સાંજે કિચનમાં એ જમવાનું બનાવે છે અને હું એની સાથે વાતો કરું છું. ગાઈસ રેસીપીમાં કંઈક ગડબડ થયું છે યહાં પર. અહીંયા હવે રેસીપીમાં કંઈક લોચા પડ્યા છે. હવે નિષ્ણાતને કોલ કરવામાં આવ્યો છે. અહીંયા રેસીપીમાં ગાઈસ લોચા પડ્યા છે તો હવે નિષ્ણાતને કોલ કરવામાં આવ્યો છે. બરાબર છે ને? હા ઓકે. ને તેનું ઓઇલ થોડુંક એડ કરું ને, ઓઇલ એડ કરું એમાં થોડુંક એમ હે ને, કેમ કે હું બ્રોકોલી ફર્સ્ટ ટાઈમ બનાવું ને એટલે મને ઓછો આઈડિયા આવે છે. અને ઓનિયન ને કેપ્સિકમ બધું સાથે હું कर दूं फ्राई. उसके साथ फ्राई करना, इसको अलग से फ्राई करना. हाँ, ऐसा ही कुछ था. वो बोल रहे थे ना कि इसको फ्राई करना है. वो ये बोल रहे थे ना पहले ब्रोकली को फ्राई करना है ना, ऑनियन और ब्रोकली साथ में डालनी है. तो भाई ऑनियन कैसे फ्राई होंगे ब्रोकली के साथ? हो जाएगा, उसने बोला. निष्णात ने एडवाइस कर दिया है. એમના નિષ્ણાતે એડવાઇસ પૂછ લો ના સ્નેપચેટ સે. હા, એડવાઇસ આપી દીધી છે અને ભાઈ બગડ્યો નથી કામકાજ, બધું ઓન ટ્રેક પર છે. રાજ કામ કર ને, તું ફોન મૂક ને રાજ, સારું નથી લાગતું, બંધ કર. भैया व्लॉगर से आपका જે સારું ના લાગે ને એ જ હું કરીશ. તો આઈ જે તું જ બનાવ આવી જાય, કામ કર. હું જે દિવસે બનાવી એ દિવસે બેસ્ટ બનાવીશ. બેસ્ટ બનાવી. दीदी चांस मिल गया. ये वो नहीं है ભાઈ वो नहीं है. કામ ખરાબ થવા જઈ રહ્યું હતું બટ કામ ખરાબ નથી થયું એવું નિષ્ણાતનું કહેવું છે. રાજ વાડો ના થઈશ, કામ કર. હવે દૂધીના હલવા જેવી પરિસ્થિતિ માં નહીં બનાવું જા. રિસાઈ ગઈ. તું અંદર રૂમમાં જતો રહે.
હા ઓકે ચાલ બનાય ચાલ. સો શેફ ગુસ્સે થઈ ગયા હતા, હવે માંડ બનાયા છે. મસ્ત બનાવે છે યાર, નાઈસ બને છે. તું શું કામ આટલી ચિંતા કરે છે? હા, વાય યુ સ્કેર્ડ? વાય યુ સ્કેર્ડ? રાત તું મારું મગજ ન ખરાબ કર અત્યારે. જો ભાઈ મસ્ત બની રહી છે. પછી હું જમવાના ટાઈમે આવીને તમને બતાવું કે કેવી બનશે. જોરદાર. રાઈટ, મામલો ભાઈ મેદાને આવી ગયો છે હારું હેડ બહુ અને આજે બે શેફ હા લાગ્યા છે, બટ બનશે તો મસ્ત જેવું લાગી રહ્યું છે મને. હે ઓકે. ઓકે તો બને છે, શું પ્રોબ્લેમ છે? ઓકે જ છે રાજ. તો પછી તું તું બોલવાનું problem બંધ કરીને તો આ કમ્પ્લીટ જ થવાનો છે. તું બોલીશ ને તો પછી બધા પ્રોબ્લેમ થશે, પણ પછી નેક્સ્ટ તકલીફ જ ટાઈમ છે. ફરતી નહીં બને બેટા. તકલીફ જ અહીંયા છે, હે ને? જો જો તારો હોઠ તૂટી ના જાય. તારા હાથ બળી ના જાય એટલું કેમ રાખે. મોબાઈલ લઈને બોલે. આ ડિપાર્ટમેન્ટ જ આપણો નથી ને. આ ડિપાર્ટમેન્ટ જ તને આપી દીધો. આની તું મંત્રી જ તું છે, આપણે હોમ મિનિસ્ટર તું છે આપણે. અત્યારે સ્પેગેટી તૈયાર થઈ ગઈ છે. મસ્ત જુઓ ભાઈ, જોરદાર બનાવી છે અને બ્રોકલી અંદર નાખેલી છે. એકદમ હેલ્ધી સ્પેગેટી ભાઈ. અને જે નૂડલ્સ છે ને એ ઘઉંના હોય છે, પણ મેં જ્યારે ટેસ્ટ કર્યો ને બોસ, એક નંબર બની છે ભાઈ. જોરદાર સ્પેગેટી બની છે, જબરજસ્ત. મજા આવી ગઈ ભાઈ. એટલી મને બિલીવ નતું કે આટલી જબરજસ્ત બનાવશે, પણ એને ભાઈ જબરજસ્ત બનાવી દીધી. હે જોરદાર બનાવી દીધી હતી. એટલે તો યાર નિકી શેફ નિકી શેફ હારી, મને બિલીવ નહીં. ફોલો ફોર મોર રેસિપી. થેન્ક યુ. એકચ્યુઅલી મારી એક બેસ્ટીએ મને આપી હતી આજે રેસિપી. હા, મારી એક ફ્રેન્ડે મને આજે રેસિપી આપી હતી અને અમે આજે ફર્સ્ટ ટાઈમ કુક કરી બ્રોકલી. એકદમ હેલ્ધી મસ્ત નહીં? બહુ સરસ થઈ છે. મજા આવી ગઈ. ટેસ્ટ બી બહુ જોરદાર પાછો, હે ને?